હેલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું આજે તમને જણાવીશ કે રેલવેની અંદર ઇન્ડિયન રેલવેમાં 6,238 વેકેન્સી આવેલી છે. 6,238 ટેકનિશિયનમાં. તો એની પૂરી નોટિફિકેશન દ્વારા તમને પૂરી માહિતી જણાવીશ કે કેટલી વેકેન્સી છે, ટોટલ કેટલું ભણતર જોઈએ છે, ફોર્મ ભરવાની ડેટ શું છે, ફી કેટલી ભરવાની છે, એની ટોટલ માહિતી તમને કવર કરીશ વિડીયોની અંદર. તો તમે મારી ચેનલ પર નવો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચાલો આપણે જઈએ ઓફિશિયલ નોટિફિકેશન તરફ. છે ઇન્ડિયન રેલવેનું ઓફિશિયલ નોટિફિકેશન, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ. તો આ CEN2 2025 આખી ટેબલમાં માહિતી જણાવવામાં આવેલી છે કે ટોટલ શું જોઈએ છે, એજ ક્રાઇટેરિયા શું છે, એજ્યુકેશન શું છે, પોસ્ટનું ટોટલ બધી માહિતી આપવામાં આવેલી છે, કેટલી વેકેન્સી છે. તો ટેકનિશિયન ગાર્ડ સિગ્નલમાં ટોટલ 183 વેકેન્સી આપવામાં આવેલી છે. બાકીની છે વેકેન્સી છે ટોટલ બધું જણાવી દઉં છું. મિત્રો, ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ ને ફર્સ્ટ ડેટની વાત કરીએ તો પહેલા તો ફોર્મ ભરવાની ડેટ છે 28/6 થી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા છે. 28/6/2025 અને 28/7/2025 મીન્સ એક મહિનો સુધી તમારા ફોર્મ ભરાશે. અને લાસ્ટ પેમેન્ટ કરવાની જે ફી ભરવાની તારીખ છે 30/7. અને જો તમે ફોર્મ ભરવામાં કઈ મિસ્ટેક રહી જાય છે અને કાંઈ સુધારો કરવાનું થાય તો 1/8 થી માંડીને 10 દિવસ સુધી તમને 1 ઓગસ્ટ 2025 કે 10 ઓગસ્ટ 2025 સુધી તમને કોઈ ફોર્મ ભરવામાં કઈ મિસ્ટેક કાંઈ પણ કરેક્શન કરવું હોય તમારે તો આ તારીખ દરમિયાન કરી શકો છો તમે. હવે તમને વાત કરીએ તો ટેકનિશિયન ગાર્ડ એન્ડ સિગ્નલ લેવલ 5 ને 29,200 એમાં પગાર રહેશે તમારો. બાકીના અલગ ભથ્થા મળવા પાત્ર હોય એ રહે છે. એમાં ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 થી 33 વર્ષ પ્લસ જે તે તમને ઓબીસી માં છૂટ મળવા પાત્ર હોય એ અલગથી તમને હમણાં જણાવું છું. એમાં ટોટલ વેકેન્સી છે 183. હવે ટેકનિશિયન ગાર્ડ ની વાત કરીએ. ટેકનિશિયન ગાર્ડમાં 19,900 પગાર છે તમારો. એમાં 18 થી 30 વર્ષ ઉંમર મર્યાદા છે તમારી. એમાં જગ્યા છે 6,055 ટોટલ અને ટોટલ જગ્યા છે 6,238. હવે આ વેકેન્સી છે અલગ અલગ આરઆરબી ઝોન વાઇઝ આપવામાં આવેલી છે. તો આપણે તો મોસ્ટ ઓફલી બધા આરઆરબી અમદાવાદમાં ફોર્મ ભરતા હોય છે. બાકી ઓલ ઓવર ઇન્ડિયામાં તમે ગમે ત્યાં ફોર્મ ભરી શકો છો. તો તમને પૂરી માહિતી જણાવવાની છે સ્ક્રોલ ડાઉન કરીને. આપણે પહેલા તો નેશનાલિટી ઇન્ડિયન જ જોઈએ છે મોસ્ટ ઓફલી. બાકી તો જે તે તમારે સુધારા નેપાળ થી આવેલા હોય, ભૂટાન થી આવેલા હોય, જે તે સુધારા વધારા ઇન્ડિયન પ્રમાણે હોય તો તમે એલિજિબલ છો, બાકી એલિજિબલ નથી ઇન્ડિયન સિટીઝન પ્રમાણે. તો ટેકનિકલ ગાર્ડની સિગ્નલ 1 માં 18 થી 33 વર્ષ અને ટેકનિકલ ગાર્ડમાં 18 થી 30 વર્ષ ઉંમર મર્યાદા છે. હવે એમાં તમારે આ 33 છે તો ઓબીસી માં તમે આવતા હોય તો તમને 3 વર્ષની છૂટ મળવા પાત્ર છે. અને ઓબીસી માં તમે આવતા હોય તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટ તમારા માટે કમ્પલસરી રહેશે. તો જ તમે ઓબીસી ની અંદર કાઉન્ટ થશે, તમારું ફોર્મ ભરી શકશો. બાકી તમારે જનરલમાં ફોર્મ ભરવું પડશે. તો ઓબીસી ની અંદર તમારે ટોટલ નોન ક્રિમિનલ લાસ્ટ 3 યર્સનું કમ્પલસરી હોવું જોઈએ. એસસી એસટી માટે 5 વર્ષની છૂટ મળવા પાત્ર છે. તો 18 થી 33 વર્ષ છે તો પ્લસ 5 વર્ષ એટલે 38 વર્ષ. અને 18 થી 30 વર્ષ છે તો ના પ્લસ 5 વર્ષ તો 35 વર્ષ. આ રીતે તમારો રેશિયો રહેશે. ટોટલ હેન્ડીકેપમાં હોય તો તમારે અલગથી પ્લસ બીજી છૂટ મળવા પાત્ર હોય. એમ ટોટલ જે તે ક્રાઇટેરિયા પ્રમાણે તમને છૂટ મળવા પાત્ર છે. અને જે આપેલું છે ઓબીસીમાં 3 યર્સ, 18 એટલે 33 વર્ષ. ઓલ કેન્ડિડેટની ડેટ ઓફ બર્થ ની વાત કરીએ તો જનરલ ઈડબ્લ્યુએસ માં આવતા હોય તો 1992 માં તમારી ડેટ ઓફ બર્થ કાઉન્ટ થાય. ને ઓબીસી માં આવતા હોય તો 2/7/1989 થી તમે ફોર્મ ભરી શકો છો.
ઓલ કેન્ડિડેટ માટે 1/7/2007 સુધીની ડેટ ઓફ બર્થ તમારી આમાં કાઉન્ટ થતી હોય તો તમે ફોર્મ ભરી શકો છો, એલિજિબલ છો. હવે તમને એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો એનું તમને નીચે આખી માહિતી જણાવીશ, નીચે આવશે લાસ્ટમાં. હવે ફી કેટલી ભરવાની છે તો એની એક્ઝામ ફીની વાત કરીએ તો ઓલ કેન્ડિડેટ માટે તમારે 500 રૂપિયા પહેલા તો ફી ભરવાની છે, અને એમાં 400 રૂપિયા એક્ઝામ દઈને આવો CBT 1 ત્યારે તમને રિફંડ મળવા પાત્ર છે, જે તે ટાઈમે તમને મળી જશે રિફંડ. અને SC ST એક્સ સર્વિસમેન ફિમેલ અને આ બધાને તમારે 250 રૂપિયા ફી ભરવાની છે. તો આ ફી નું કેલ્ક્યુલેશન છે મેમ, તો આ મિત્રો બધાએ જોઈ લેવું. નીચે તમને સ્ક્રોલ ડાઉન કરીને જણાવી દઉં છું કે આ રિફંડ કઈ રીતે મળવા પાત્ર છે અને કઈ રીતે નથી. બેંક ચાર્જીસ જે તે કાપે એ પ્રમાણે રિફંડ પછી થશે બેંક ચાર્જ પ્રમાણે. બાકી તો PDF બહુ મોટી છે, 70 પેજની છે ઓફિશિયલ નોટિફિકેશન. એ તો બધું વાંચવા બેસે તો પછી તો બહુ વિડીયો મોટો થઈ જાય. કોમ્પ્યુટર ટેસ્ટની વાત કરીએ તો એમાં પેટર્ન સિલેબસ લેવલ 5 ટેકનિકલ ગટ સિગ્નલની વાત કરીએ. ટોટલ ડ્યુરેશન 90 મિનિટ અને ટોટલ ક્વેશ્ચન 100. 3 ખોટા પડે તો એક સાચો માઇનસ થઈ જાય. એની પદ્ધતિ છે અને નોર્મલાઇઝેશન પદ્ધતિ છે આમાં CBT જે ગાર્ડ સિગ્નલ 1 ની છે પોસ્ટ. એમાં તમારે કઈ રીતે જે પેપર આવશે CBT એક્ઝામમાં તો જનરલ અવેરનેસ 10 ક્વેશ્ચન 10 માર્ક, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ 15 ક્વેશ્ચન 15 માર્ક, બેઝિક કોમ્પ્યુટર એન્ડ એપ્લિકેશન્સ 20 ક્વેશ્ચન 20 માર્ક, ગણિત 20 ક્વેશ્ચન 20 માર્ક અને બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ ટોટલ 35 ક્વેશ્ચન 35 માર્ક, ટોટલ 100 માર્કનું તમારે પેપર આવશે. હવે નીચે વાત કરીએ પેટર્ન સિલેબસ CBT પે લેવલ 2 ટેકનિશિયન 3 ની વાત કરીએ તો ટોટલ 90 મિનિટનો ટાઈમ છે અને ટોટલ 100 ક્વેશ્ચન છે. એમાં પણ સેમ જ છે, 3 ખોટા પડે તો માઇનસ પદ્ધતિ રોંગ આન્સર પ્રમાણે તમારો સાચો આન્સર પણ રોંગ થઈ જાય છે. તો તમારે મેક્સિમમ કટ ઓફ તો ઠીક છે, બાકી પાસ થવા માટે OBCમાં આવતા હોય તો તમે 30% માર્ક લાવવા પડે, 100 માંથી 30%, એટલે 30 ક્વેશ્ચન નોર્મલ ક્વોલિફાઈ નેચર છે, બાકી તો મેરિટ અટકે એના ઉપર ડિપેન્ડેડ હોય છે. તો એમાં તમારે વાત કરીએ તો મેથેમેટિક્સ 25 ક્વેશ્ચન 25 માર્ક, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ 25 ક્વેશ્ચન અને 25 માર્ક. જનરલ સાયન્સ ની વાત કરીએ તો એની અંદર 40 ક્વેશ્ચન 40 માર્ક અને જનરલ અવેરનેસ 10 માર્ક અને 10 ક્વેશ્ચન, ટોટલ 100 ક્વેશ્ચન છે. લાઈવ ફોટો કેપ્ચરિંગ કરવાનું છે તમારે, ફોટો લાઈવ, અને તમારે અંદર ફોટાની સાઈઝ 30 KB થી 49 KB ની વચ્ચે હોવી જોઈએ. સિગ્નેચરની સાઈઝ છે તે તમે સહી તમારી અપલોડ કરો JPG અને JPG માં અપલોડ હોવી જોઈએ. અને તમને તમારા મોબાઈલથી 30 KB કે મીન્સ કે ગમે એટલા KB તમારે કરવા હોય તો એનો વિડીયો મારા YouTube ચેનલ પર નાખેલો જ છે ઓલરેડી. સાઈઝ કઈ રીતે કન્વર્ટ કરવી, તમારે ફોટો સહી કઈ રીતે સ્કેન કરવી, એની પૂરી માહિતી મારા વિડીયોમાં મેં જણાવેલી છે, તો તમારા વિડીયો જોઈ લેવો વિડીયો ન જોયો હોય તો. આ બધા બોર્ડની વેબસાઇટ છે, આપણે RRB અમદાવાદની આ પહેલી વેબસાઇટ આવે છે. હવે આની અંદર તમારે બધી ડિટેલ આપેલી છે કે કેટલું ભણતર જોઈએ છે, કેટલું, તો આખી PDF હું તમને કન્વર્ટ ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં બંનેમાં તમને કન્વર્ટ કરીને આપી દઈશ, તો તમે મારી
આ પીડીએફ ડાઉનલોડ કરી લઈશો ગુજરાતીમાં કન્વર્ટ કરીને. તો તમને ઇંગ્લિશમાં ખબર ન હોય તો પડે તો મોસ્ટ ઓફલી તમે આમાં જોઈ શકો છો. ટેકનિકલ ગાર્ડ જે સિગ્નલમાં ટેકનિશિયન ગાર્ડમાં જે સિગ્નલમાં જે વેકેન્સી આવેલી છે એનું ક્વોલિફિકેશન છે બેચલર ઓફ સાયન્સ ફિઝિક્સ ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર સાયન્સ. એની અંદર તમારે સબ્જેક્ટ હોવો જોઈએ. ટેકનિશિયન ગાર્ડ એની વાત કરીએ મેકેનિકની તો 10 પાસ પ્લસ આઈટીઆઈ એનસીવીટી અથવા એસીવીટી એટલે જીસીવીટી મીન્સ કે ગુજરાત સરકાર અથવા કેન્દ્ર સરકારમાંથી તમે આઈટીઆઈ નો કોર્સ કરેલો હોવો જોઈએ તમારો કોર્સ. અને આ બધી ડીઝલ મેકેનિકલ આ બધી તમારી ક્વોલિફિકેશન છે. એટલે 10 પાસ પ્લસ આઈટીઆઈ ની તમારા કોર્સીસ આમાં જે લખ્યા હોય એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકો છો બધી પોસ્ટ પ્રમાણે. આમાં બધામાં લખેલા છે કે કેટલી જોઈએ છે કેટલી નહીં. ટોટલ બધી ક્વોલિફિકેશન લખેલું છે કેટલું ભણતર આમાં તમારે જોઈએ છે. 10 પ્લસ આઈટીઆઈ 10 પ્લસ આઈટીઆઈ બધા કોર્સમાં લખેલા છે. આપણે અમદાવાદની ટોટલ વેકેન્સીની વાત કરીએ 174 વેકેન્સી આપવામાં આવેલી છે ટોટલ બધા અજમેરમાં 139, બેંગ્લોરમાં 140, ભોપાલમાં 210, ભુવનેશ્વર 38, બિલેસપુર 71. ઝાઝી વેકેન્સી ચંદીગઢમાં છે 446 વેકેન્સી આપવામાં આવેલી છે. ચેન્નાઈમાં છે ટોટલ 17 વેકેન્સી. ચેન્નાઈમાં ટોટલ છે 1347 સોરી એમાં વધારે છે. ગોરખપુર છે ગુવાહાટી. આ ટોટલ બોર્ડ વાઇઝ ઝોન વાઇઝ તમારી વેકેન્સી આપવામાં આવેલી છે. અને આમાં ડિપાર્ટમેન્ટ લખેલા છે કયા કયા ટ્રેડ હોય છે શું છે. મેકેનિકલ્સ મિત્રો તો આ હતી આખી પૂરી માહિતી કે ટેકનિશિયનમાં જે ભરતી આવેલી છે આરઆરબીમાં. તો આનું ફોર્મ પણ કઈ રીતે ભરવું એ ટુ ઝેડ તમને વિડીયોના માધ્યમથી ફોર્મ ભરીને બતાવી દઈશ. આ ખાલી માહિતી છે કેટલી વેકેન્સી છે અને ફોર્મ કઈ રીતે ભરવું એની માહિતી તમને જણાવી દઈશ. તો તમને મારો વિડીયો ગમ્યો તો લાઈક કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો.